બાલાસિનોરમાં ઝેરી કેમિકલ્સ ડમ્પિંગ સાઇટ બંધ કરવા તાત્કાલિક ધોરણે ઉઠી માંગ। જીવન પશુ પક્ષી અને આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને હું છું મહેશ। સ્વાગત છે તમારું અમારા વિશેષ અહેવાલ રહેમ કરો સરકારમાં। રહેમ કરો સરકારમાં આજે આપણે વાત કરીશું બાલાસિનોરમાં આવેલા જમિયતપુરા ગામની સીમમાં મેસર્સ મોરિયા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે ડમ્પિંગ સાઇટ ચલાવવામાં આવે છે તે ડમ્પિંગ સાઇટને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ડમ્પિંગ સાઇટ કાયમી બંધ થાય તે માટે તેઓ અવારનવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ કોઈ જ કાર્યવાહી થતી નથી, કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવતા નથી। તેને લઈને હવે જે લોકો છે, જે સ્થાનિકો છે, તે આવનાર સમયમાં હિજરત કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ મામલે અમારા સંવાદદાતાએ આ જગ્યા પર પહોંચીને તેનો ચિતાર મેળવ્યો હતો, ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો। ગ્રામજનો દ્વારા અવારનવાર તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે, નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નેતાના પેટનું પાણી હજુ સુધી હલતું નથી। મારી પાછળ જે ડમ્પિંગ સાઇટ દેખાય છે એ ડમ્પિંગ સાઇટને જ્યારે એની શરૂઆત થવાની હતી, એનું હિયરિંગ હતું, જે 2016 થી અમે સતત એ ડમ્પિંગ સાઇટ અહીંયા ઊભી ના થાય એ માટે અમે સમસ્ત 29 ગામ પંચાયતોના સરપંચથી લઈ તાલુકા ડેલિકેટો, જિલ્લા ડેલિકેટો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ સાથે આ ડમ્પિંગ સાઇટનો ખૂબ જ વિરોધ કર્યો હતો। એની સુનાવણી પર એકવાર નહીં 2 વાર રાખવામાં આવી, 2 વાર સુનાવણી રાખવામાં આવી, છતાંય ત્યાં તમામ લોકોનો વિરોધ હોવા છતાં આવી ડમ્પિંગ સાઇટને ઊભી કરવામાં આવી। આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક બાજુ બાલાસોર શહેરની અંદર કમળો પાણીજન્ય રોગના કારણે વ્યાપી રહ્યો છે, અને બીજી બાજુ આવી આખા ગુજરાતમાંથી ઝેરી કેમિકલ કચરો લાવી અને અહીંયા જમિયતપુરાના સીમાડાની અંદર ડમ્પ કરવામાં આવ્યો છે। છતાંય આજે તંત્રનું પેટમાંથી પાણી નથી હલતું। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવા દાવાઓ કરે છે કે લેયર સારા છે અને આનાથી કોઈ અસરો નથી, પણ આજે અહીંયા બોર કુવાના પાણી લાલ થઈ ગયા છે। આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। અહીંયા દૂધાળા પશુઓનું દૂધ પણ ઓછું થઈ ગયું છે અને માણસોને ખંજવાળ, ચામડીના રોગો ચાલુ થઈ ગયા છે। અહીંયા અમારે આ મેસર્સ મોરિયા ડમ્પિંગ સાઇટના કારણે 2016 થી અમે આના વિરુદ્ધમાં લડતો લડીએ છીએ, કારણ કે આનાથી આવનાર પેઢીનું નુકસાન થવાનું છે। એ બાબતની લડતમાં અમે મામલતદાર, કલેક્ટર સાહેબ શ્રી અને તમામ જગ્યાએ અગાઉ લડતો લડીને થાકી છેવટે આ તંત્રએ ખોટી રીતે બધી પરમિશનો આપી અને એક ડમ્પિંગ સાઇટને ચાલુ કરી। હું બળિયાદેવનો છું, મારું નામ છે અમિતભાઈ નાથાભાઈ, ગામ બળિયાદેવ, બરાબર। તમે અંદર અહીંથી નીકળી છે તો આગળ ડમ્પિંગ સાઇટ આવે છે બિન્નમવાડા, તેમાં ગંદકી વધારે લાગે છે, બરાબર, અને લાલ પાણી દેખાવામાં આવે છે। આ જ મુદ્દે વધુ વાત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય માનસીભાઈ જોડાયા છે। માનસીભાઈ, સ્વાગત છે આપનું। શું કહેશો ઝેરી કેમિકલ્સ ડમ્પિંગ સાઇટને લઈને આપણે કોઈ રજૂઆતો કરી છે કે કેમ? મેં તો મુખ્યમંત્રી આપણે પત્ર લખીને ગયા વખતે લખ્યો હતો, આજે બી એમની ફાઇલમાં છે કે આ ડમ્પિંગ સાઇટ થી આજુબાજુ બાલાસિનોર ની આજુબાજુ 15-20 કિલોમીટરની અંદર આ દૂષણ થશે ને એનાથી લોકોને આરોગ્યની દ્રષ્ટિએ નુકસાનકારક છે। દૂષણ થયું છે સર, અત્યારે કુવા બોરમાં લાલ પાણી આવ્યું છે। મને ખબર છે ને, એટલે તો મેં પત્ર લખ્યો મુખ્યમંત્રીને જી કે ભાઈ આ ખરેખર આનાથી નુકસાન છે ને ભવિષ્યમાં ખૂબ ખતરો છે। જી સર, આ લોકોએ આપણને સાચી વાત છે એ જ કરી છે ને કહું છું ને આજે બી કહું છું। જી જી આ સત્ર મળશે તે વખતે ફરી પાછા CM સાહેબ ને મળીશ।
આ જ મુદ્દે વધુ વાત કરવા માટે આપણી સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામસિંહ જોડાયા છે. રામસિંહભાઈ, સ્વાગત છે તમારું ERB ન્યૂઝમાં. ડમ્પિંગ સાઇટને લઈને શું કહેશો? હા, પેલા બહુ અમે આવેદન પત્ર આલ્યા સાહેબ, બહુ હડતાલો પર બેઠેલા અમે. આપ ભાજપના ઉપપ્રમુખ છો, ભાજપની સરકાર છે, સરકારમાં રજૂઆતો કરો, ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, લાલ પાણી આવી રહ્યા છે, શું કહેશો? સદંતર બંધ થઈ ગયું છે અમારો તો. આ બાબતે આપે કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરીને હવે રજૂઆતો કરશો ખરા? હા, કરશું ને સાહેબ. કેટલા સમયમાં બંધ થશે તેવી કોઈ અપેક્ષા? અમે તો પ્રાંત સાહેબ ને વચ્ચે પ્રાંત સાહેબ બંધ કરાયેલી, પછી પાછું 4 મહિના 5-6 મહિના પછી પાછું ચાલુ થઈ ગયું. તો કાયમી બંધ થાય તે માટે શું રજૂઆતો કરશો, ક્યાં રજૂઆતો કરશો, શું કાર્યવાહી કરાવશો? સંસદ સભ્ય સાહેબ ને રજૂઆત કરી છે, ધારાસભ્ય સાહેબ ને રજૂઆત કરી છે. જી આભાર. આ જ મુદ્દે આ વિસ્તારના ધુરંધર નેતા જોડાયા છે, પપ્પુભાઈ પાઠક એટલે કે રાજેશભાઈ પાઠક. પપ્પુભાઈ, તમારા વિસ્તારની જે પ્રજા છે, જેને તમને ઘણા વર્ષોથી ચૂંટ્યા છે, દરેક જગ્યાએ તમને સહકાર આપ્યો છે, અને હવે આ વિસ્તારની પ્રજા આ ઝેરી કેમિકલ્સ સામે લડત આપી રહી છે. આપણા પેટનું પાણી કેમ નથી હલતું? આપણે કેટલી વખત સરકારમાં રજૂઆતો કરી, હવે આ બંધ કરવા માટે કોઈ નક્કર પગલાં ભરશો ખરા? ના, પણ હું અત્યારે ધારાસભ્ય નથી. તમે ધારાસભ્યનો ફોન જોઈન કરો ભાઈ. માન નથી આપવો ભાઈ, હો, માન નથી આપવાનું. જ્યારે આ મામલે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠકને સંપર્ક કર્યો ત્યારે એમને તીખા તેવરમાં જવાબ આપ્યો હતો કે હું કોઈ ધારાસભ્ય નથી અને મારે કોઈ ફોનો આપવો નથી. તો ERB ન્યૂઝ સીધો સવાલ પૂછે છે કે પદ ભલે ન હોય, પણ જે જનતાએ તમને વર્ષો સુધી પ્રતિનિધિત્વ સોંપ્યું હોય તેમની સમસ્યા સાંભળવી એ એક સામાજિક અને નૈતિક ફરજ છે. તેઓ અમૂલ ડેરી જેવી મહત્વની સંસ્થા સાથે પણ જોડાયેલા છે, જ્યાં સીધો સંબંધ પશુપાલકો અને જનતા સાથે હોય છે. ERB ન્યૂઝ જેવા માધ્યમો જ્યારે જનતાનો અવાજ તરીકે સવાલ પૂછે છે, ત્યારે નેતાઓએ પારદર્શિતા જાળવવી જોઈએ. શું આ નેતાઓને જનતા વિશે કોઈ લાગણી નથી? શું જનતાના પ્રશ્નો આ લોકો માટે જૂતા બરોબર છે?